ગુડ આફ્ટરનૂન આફ્ટરનૂન જ કહેવાય ને આફ્ટરનૂન કહેવાય. ગુડ આફ્ટરનૂન, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર. મેં તમને નહોતું કીધું કે એવા મહેમાન છે આપણી પાસે હજી બે ત્રણ દિવસે 100-150 કિલોમીટર કાપી અને આપણે મળવા આવે છે. તમારો રીલી બિગ ફેન છું યાર. તમારા વિના મને નીંદર નો આવે. ઓહો, એટલે મારે તમને મળવા આવવું પડે યાર. તો આજ આવી જાય ને નીંદર? આજ હવે ખવડાવો યાર. જામનગર માં આવ્યા તમે એમને કાઢ્યો. હાલ તને કાથારું પાન ખવડાવ. હાલ તો જમવું છે ને? જમવું યાર, ભૂખ ભાઈ લાગી છે ને અત્યારે 12:30 જેવું આવ્યું છે ને ભાઈ ફોન આવ્યો ભરત નો કે ભાઈ ઉઠો. મેં કીધું હું કયાર નો ઉઠી જો ગયો. કોઈ કે સ્નેપ મોકલી જો ઉપર નોટિફિકેશન આવ્યું. સ્નેપ ભાઈ સ્નેપચેટ બેપને નો ઇન્સ્ટાગ્રામ નો હતો. મિત્રો આ છે ને જીકે હે આપણામાં નોટિફિકેશન બધા બંધ હોય. એકે નોટિફિકેશન આ જો ફોન આવ્યો એ બરોબર છે. ઈ તો હતેડો નારી ઈ તો હતા હે ભાઈ. તો ચલા રહે વરના ઓટોમેટિક સોલે સોનેટજી મજા નથી આવતી કદાચ એની. આ કેમાં ગેર બેર કે મિત્રો કઈ પાડવું પડે નહીં, ફિલિંગ કઈ આવે હજુ આમ લીવર મારી એટલે ઘોડો તો થાય જ ને યાર. તો એ સમર્પણે થોડુંક કામ છે એ પતાવી અને પછી જમવા જાશું ક્યાંક બે મિત્રો. જમવાનું ગોતીએ ક્યાં સારી હોટલ મળે ને ત્યાં આપણે જમવાનું છે. પણ આ ભાઈ જામનગર બાયપાસ ઉપર રખડીએ ક્યાંક સારી હોટલ મળી જાય. ભાઈ એટલા વર્ષથી હું જામનગરમાં રહું પણ તો મને કહે તું આટલા વર્ષથી તું જામનગરમાં રહે ને તનાથી એટલી હોટલ નથી જડતી ખાવાની. કેવાય યાર. મારો જો બે ફેર જામનગર આવી જાય એટલે હોટલ કઈ સારી છે ખબર પડી જાય. તો તું બે ફેર નથી આવ્યો? ઘણી વાર આવ્યો છું. હા, મેં તો તો જોયું છે બધું. તો કે ક્યાં જવાનું? જાવા દે સીધી. હાલો લે ભાઈ લે જવા દે. હા બોલ લઈ લેવો એટલે કઈ તને મજા આવે. હાલો ભાઈ ક્યાં હોટલ? પેટ્રોલ પંપે જવા દે ને. પેટ્રોલ પંપે જવાનું કે છે ગાડી. હજી તો 285 કિલોમીટર છે. આપણે રાજકોટ ખાઈને પાછા આવતા રહી. ખબર તને? રાજકોટ જવા દે. ચાલો. દ્વારિકાધીશ દેશી ભાણું પંજાબી અહીંયા લઈ આવ્યું છે આપણે. આ ભાઈ તે ખાધું ને એક બે? બસ મેં એક વખત ખાધું છે. અને બહુ મસ્ત ફૂડ છે એનું. બહુ ટેસ્ટી ફૂડ છે. બહુ હેલ્ધી ફૂડ છે. અને ભાઈ કેલરી વાળું ફૂડ છે. આટલું નતું પૂછ્યું મેં. ખાધું કે નહીં મેં એમ પૂછ્યું. ખાધું તું બાપા. થઈ ગયા આમ અરે તો ભાઈ સરસ મજાનું જમી લઈ. કેમ કે ઓલમોસ્ટ એક જેવું વાગવું આવ્યું છે. પછી યાર ભૂખ ના લાગે ને એટલે અત્યારે ટ્રાફિક અહીંયા ફોર વ્હીલું તો બહુ જાજી બારે પડી. હાલો તો ફટાફટ જમી લઈ. એટલે ભાઈ હોટલની અંદર એન્ટ્રી આપણે કરી લીધી છે. અને અહીંયા તો ઓરે ભાઈ સાહેબ ખાટલા બાટલા સિસ્ટમ યાર. હું સિસ્ટમ હે આની દેશી સિસ્ટમ મિત્રો. જો ખાટલા ને પછી આપણે અંદર હે સિસ્ટમ હિલા દેંગે. હા ભાઈ આ એસી લાગે ને? એસી માં જ જાઓ આપણે. આમાં જાય. અમે આવ્યા છે અત્યારે દ્વારકાધીશ હોટલે. મેં જે હમણાં તમને જે દેખાડી ની પહેલી વખત અહીં જમવા આવ્યો હું. અને ભાઈ એની સિસ્ટમ તો કંઈક નેક્સ્ટ લેવલની છે. જો આવી રીતના નીચે બેસી અને જમવાનું ચારે બાજુ જો તમે નીચે બેસીને બાકી બધી સિસ્ટમ છે. ઓલી જો આ ચેર ઉપર બેસીને છે જો ઓલા ભાઈ જમે છે બધી સિસ્ટમ છે. પણ આ રીતના પબ્લિકને મજા આવે છે. બારે ખાટલા ને બધું પડ્યું છે. તો પેલા જમી લઈએ. જમી અને પછી વા બેસી થોડીક વાર ખાટલા. બેસવાની તો મજા આવે છે પણ હવે જમવાનો ટેસ્ટ કેવો છે ને એ ટ્રાય કરી લઈએ. તો ભાઈ જમવાનું આવી ગયું છે. હાલ ભાઈ ખાવા માંડો. પેલું કુલર છે ને થોડુંક આમ હતું. ઓલા ભાઈને કીધું ભાઈ જરા કામ કરો નહીં વ્લોગ જોઈએ છે કા? ઓલા ભાઈ વ્લોગ જોઈએ છે ને ભાઈ આવી થોડી નામ કુલર કરી નાખ્યું. વાહ ભાઈ વાહ. પવન તો ફૂલ આવે છે પણ આ વ્લોગમાંય પવનનો અવાજ આવતો હોય. બાકી આ તમે જોઈ શકો છો બધા અલગ અલગ ભાઈ. આમાં અથાણા પર છે, ડુંગળી ને કેરી છે ને બધું ટોટલ આઈટમ. ભાઈ વાહ. વાહ મટકા વાળો ભાઈ વાહ. છાસ આપે છે ભાઈ. વાહ ભાઈ. આ કુલર ભાઈ પાછળ આ સાઈડ છે ને એટલે પવન બહુ વધારે આ સાઈડ આવે છે. કઈ વાંધો નહીં હાલો. અમારી પાસે છે ને ભાઈ જમી લીધું ને એટલે બે ઓપ્શન હતો. કાં તો શ્રીખંડ અને કાં તો કેરીનો રસ. તો અમે મગાવ્યો કેરીનો રસ. ભાઈ ગાયને રાખે એવું હે ગાયું ને એવું બધું રાખે. એવું થોડું હોય ગાય હોય. ત્યારે એ રહ્યું વાછરડું તો એ રહ્યું. ગાય અત્યારે બહાર ગઈ. વાછરડનું અહીં છે ને 3-4 વાગે ને એટલે ગાય આવી જાય. વાહ ભાઈ વાહ.
તો ભાઈ સરસ મજાનું આપણે જમી લીધું છે. જમીને હવે જઈ જામનગર તરફ પાછા. અને તમારે ક્યારે જમવું હોય તો ભાઈ દ્વારકાધીશ જામનગર બાયપાસ ઉપર આવશે લાલપુર ચોકડી વટી, અને આપણે ઠેબા ચોકડી બાજુ આમ જઈને એ રસ્તા ઉપર. મિત્રો જો આને હે ને શું કહેવાય ખબર, ગાડી હોવા છતાં પણ એની ઇજ્જત ના કરવી. કાગરિયાને બારા નાખતા જાઓ, ગાડીની ઇજ્જત કરો. અને હજી એક નવું કામ કર્યું, મારે ઉતરીને દેખાડવું જોયા હતા. દેખાડો જમીન પછી અમે રખડા, એટલે કઈ કામ વગરના રોગા આટા માર્યા. એટલે એને કઈ પણ કારણ વગરના ખાલી આટા માર્યા, આમથી આમ આમથી આમ. અને ભાઈ આ વરના દીહે એવરેજ ફૂલ 15.2 નહીં કિલોમીટર ઓછા થતા નથી. તો ભરત કે હાલો ભાઈ બગાડો, તો હાલો ભાઈ. તો હવે બસ ભાગવું જ છે. ના મજા આવી. મળશું મેળે ખેડે, મળશું ગામ ગીરી જાય, નહીં મળે આ મેકરણ તદી આ ધરતી ધ્રુજતી હશે. બોલો વાહ 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 ભાઈ વાહ વાહ. કમેન્ટ કરી નાખો બધા વાહ વાહ. ભાઈ તારે તો ભાઈ આઈ ને બીજે ક્યાંક હોવાની જરૂર હતી. હું સ્ટેજ પ્રોગ્રામ કરતો હતો, મને ક્યાંથી મારું રામ જાણે હાલી ગયું યુટ્યુબ માં, એમાં પસડી ગયું. હાલી ગયું બસ બીજું. હાલો તો મળ્યા પછી. ખૂબ ખૂબ આભાર તમે આવ્યા ને અમને ફોન કર્યો એ બદલ. કઈ વાંધો નહીં ભાઈ, ચાલો મિલતે હૈ. મારી યુટ્યુબ ની ઇન્કમ હું પૈસા લાવ. મિત્રો તો ડોક્ટર ભરતને કરીએ આપણે બાય બાય, ને આપણી ફાઇનલી યુટ્યુબ ની ઇન્કમ આવી ગઈ છે. આજનું ટાઇટલ યુટ્યુબ ઇન્કમ. યુટ્યુબ ની ઇન્કમ તો ભાઈ હોય તો કેવું પડે ને યાર. હાલો ગુડ યાર, બહુ કમાઈશું જગદીશ યાર, અને આવી નવી પ્રગતિ કરતા રહ્યો. તમને વખત દેજો પ્લીઝ. હાલે ને લેતો જા. ચાલો પૈસા મારા ના લઈને કપતો કઈ હાલતો રહ્યો. પાકું ને આંગળી કેમેરો બંધ કરી કે હાલે ભાઈ. બરાબર ભાઈ બરાબર. સારું જો ના રાખ ને. માર વચ્ચે તો ભાઈ આ વચ્ચે ના આવે. તો કેવા હાલે? આ ડોલરમાં આવે ડોલર. ઓ કે $1 બતાતા. $1 હોય દેખા. બાજકા ભૈરા. તઈ હું રોગા માઈ કંગલાવી વાત ના કરો. ને હું દેખાડું. અમાર નથી, આમ ડોલર ભાઈ ડોલર થી કઈ ના. તઈ હું રોગા. સારું હાલો મળ્યા. ભરત નહીં તો વયા ગયા. આપણે એક નાનકડું કામ આવી ગયું છે. અત્યારે આપણે જઈએ છીએ ટાટાના શોરૂમે, એટલે કે ટ્રકના કારના શોરૂમે. ને ત્યાંથી આપણે છે ને મારો ભાભાનો છોકરો છે ને એની ટ્રક લીધા છે ને નવા, તો એના નંબર પ્લેટ આવ્યા છે. 2-3 નંબર પ્લેટ છે, તો એ 3 નંબર પ્લેટ આપણે લેવાના છે. તો ફટાફટ એ નંબર પ્લેટ આપણે લેતા આવીએ. અત્યારે આપણે છે બ્રિજ ઉપર. ભાઈ અહીંયા છે ને રાતે જે બેસવાની મજા આવે ને બ્રિજ ઉપર ફૂલ આનંદ આવે. પણ અત્યારે છે ને પોલીસ 12 વાગ્યા પછી કદાચ અહીં બેસવા નથી દેતી. બાકી જો આ પારી દેખાય ને અહીં બહુ મજા આવે બેસવાની. લે ભાઈ નંબર પ્લેટ આવી ગઈ છે. નંબર જોવો ભાઈ, GJ68 V5153 V5154 અને 5155 53 54 55. વાહ ભાઈ વાહ, શું નંબર પ્લેટ છે. હવે આપણે આને અનબોક્સિંગ નથી કરવું, સીધા આને મોકલી દઈએ. આપણે આપણા ગામ સાઈડ મોકલવાના છે, તો ત્યાં મોકલી દઈએ. હે ને ખબર નહીં કેમ ઓચિકતાની હવા હે ને ક્યારેક નીકળી જાય છે. તો પાછલા 2 ટાયરમાં હે ને હવા હે ને મજા આવે ને ત્યારે નીકળી ગઈ. પેટ્રોલ ભરાવા ઉભા રહ્યા હતા ને તો મેં કીધું ભાઈ થોડી 2 ટાયરમાં હવા હે ને પાછલા 2માં જ નીકળે. આગલામાં તો ખબર નથી પડતી, અત્યારે બતાવશે નહીં. બાકી અહીંયા 20 આવી ગઈ છે. બોલો, મેં કીધું હવા તો ભરાવ લઈ વળી વચમાં ક્યાંક. રાતનો સમય છે અને આપણે અત્યારે છે એક્ઝેક્ટ તળાવની પારની સામે આપણે આવ્યા છીએ. ભાઈ જો આ ગોલાવાળું દેખાય છે, અહીંયા ગોલા ખાવા માટે આપણે આવ્યા છીએ. બહુ ગોલા ભાવે તો નહીં, પણ ભાઈને એની કે ખાવા હતા ને તો મેં કીધું હાલો ભાઈ આવું સાથે. તો ગાડી લઈને આવ્યા હોય ને ભાઈ ટ્રાફિક એટલી બધી છે ને કે ગાડી રાખવામાં બહુ પ્રોબ્લેમ થાય. એટલે એમ થાય કે સિટીમાં ભાઈ ગાડી ના હોય ને તો સારું. અમે આવ્યા હતા ભાઈ ગોલા ખાવા માટે રજવાડીમાં. અને આનો ભાવ તો જો ખાલી રજવાડી સ્પેશિયલના 700 રૂપિયા ભાવ. ભાઈ આપણે ઓર્ડર કર્યો છે કાજુ માવા મલાઈ ગોલો. અને ક્યારેય ભાઈ ખાધો નથી, પહેલી વાર ટ્રેસ્ટ કરી છે. એટલે આપણે છે ને આમ પ્રોબ્લેમ આવતી હતી ઓર્ડર કરવામાં કે આ ઓલો. મેં કીધું ભાઈ આ દઈ દે ને ભાઈ હજી હોય બીજું. આ ઓર્ડર કર્યો છે મારા ભાઈએ, આ ઓર્ડર કર્યો છે. આ ઓલો ગોલમાલમાં આવે ને ગોલા છે શું વાત. ભાઈ ટ્રાય કરતા એકવાર. આવડતા જ નથી ખાતા હું. ગાડી એકદમ મસ્ત રીતે પાર્ક કરી દીધી. નીકળી જા હું માંડ નીકળાઈ જાય. આવી રીતના મસ્ત પાર્ક કરી દીધી. અને ધૂળવાળી બહુ ભેરી, મને ખબર હોય તો ભેરી હોય ભાઈ ધૂળ. અહીંયા રોગીને સાફ કરીને રાખીને તો અહીં ગાડીઓ નીકળતી હોય ને ધૂળ ઉડે ને એટલે ભરાઈ જ રહીએ. ને બસ આજનો વ્લોગ આપણે અહીં સુધી જ. કેવી મજા આવી કમેન્ટ કરી દેજો. મળશું કાલે સવારે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ભાઈ બધા પોતપોતાનું ધ્યાન રાખે. ગુડ નાઇટ. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. બાય બાય.